ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે નવી ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ અંબાજી. તો આપણે અંબાજીમાં મળીએ. ખેડ બ્રહ્મા જતાનો રસ્તો છે. આરાવલી પર્વતો આવી ગયા. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ ઈડર. ઈડરના રળિયામણા ડુંગરાઓ છે. જો ફ્રેન્ડ્સ, કેટલા મોટા મોટા ડુંગરાઓ છે ઈડરમાં. કેવા સરસ ડુંગરાઓ છે. હવે અહીંથી આગળ જઈશું એટલે આવશે ખેડ બ્રહ્મા. ત્યાં માતાજીનું મેઇન મથક છે. ત્યાં આપણે પહેલા દર્શન કરીશું અને પછી જઈશું આપણે અંબાજી. જો અહીંથી માઉન્ટ આબુ અંબાજી. માઉન્ટ આબુ અહીંથી 133 કિલોમીટર છે. જવાનું આબુ? ના, આપણે માતાજીના મથકે દર્શન કરવાના અને ત્યાંથી પાછું ગામડે. ફ્રેન્ડ, હવે અહીંયા ઊભા છીએ. થોડી શેરડીનો રસ પીવાની ઈચ્છા થઈ છે બધાને. ગરમી બહુ લાગી છે તો થોડો શેરડીનો રસ પીએ. ભાઈ શેરડીનો રસ કાઢે છે. એનો રસ પીવા બેરા બધા. રુધિભાઈ, રુદ્રભાઈ, રસ પીવા ઉભા રહ્યા. બહુ ગરમી લાગી છે. બધાને બહુ ગરમી લાગી છે. ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ અમે. તો મમ્મી, તમને સારું લાગે છે અહીંયા આવીને? બહુ સરસ. તો આપણે અંદર જઈ રહ્યા છીએ અત્યારે. ફ્રેન્ડ, અંબાજી આવી ગયા છે. ખેડ બ્રહ્મા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છીએ. હવે બધા પબ્લિક આવે છે. બહુ પબ્લિક આવે છે માતાજીના દર્શન કરવા માટે. આ માતાજીનું મૂળ સ્થાનક કહેવાય. ચલો માતાજીના દર્શન કરવા માટે. માતાજી ખેડ બ્રહ્મા અંબાજી માતા બધા દર્શન કરો. માતાજીનું ખેડ બ્રહ્મા વાળું મંદિર છે. માતાજીનો થાળ આવ્યો.
ફ્રેન્ડ્સ હવે ઈડરવાળો રોડ છે, ખેડ બ્રહ્મા દર્શન કર્યા. હવે મોટા અંબાજી જઈએ છીએ. મોટા અંબાજી દર્શન કરીશું, ગબ્બર ઉપર જઈશું, તમને ગબ્બર બતાવીશું અને નીચે બી દર્શન કરીશું. નીચે તો મોબાઈલ એલાઉડ નથી, ગબ્બર ઉપર એલાઉડ છે, એટલે ગબ્બરના દર્શન કરાવીશું તમને ફ્રેન્ડ્સ બધાને. ગરમી બહુ જ છે, ગરમી બહુ લાગે છે, 42 ડિગ્રી છે. ફ્રેન્ડ્સ હવે અંબાજી આવી ગયા છીએ અમે. મોટા અંબાજી, મોટા અંબાજીનું માર્કેટ છે. મોટા અંબાજીનું માર્કેટ છે. બધા મોટા અંબાજીનું માર્કેટ છે બધું. જય માતાજી. નહીં બેટા, ફ્રેન્ડ્સ હવે અંદર દર્શન કરી લીધા છે. હવે અંદર મોબાઈલ નો એલાઉડ હતો, એટલે અંદર મોબાઈલ લઈ જવા નથી દેતા, એટલે અંદરનું કશું બતાવી શક્યા નથી. હવે આ બહારનું છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અંદર દર્શન સરસ માતાજીના થઈ ગયા. હવે બધા દર્શન કરીને બહાર નીકળી ગયા છે મંદિરમાંથી. આ રુદ્રભાઈ કેવું રહ્યું? મજા આવી દર્શન કરવાની? મસ્ત દર્શન થયા. ભીડ હતી પણ બહુ એટલી બધી નથી. રેગ્યુલર કરતા તો ઓછી હતી. ગરમી છે ને, બહુ ભીડ તો છે પણ એટલી બધી ના કહેવાય ગરમી પ્રમાણે. જમવાનું સરસ નવું ભોજનાલય બને છે. કામકાજ ચાલુ છે. તો પૂરે હવે જમવા બેસી ગયા છીએ. રુદ્રભાઈ દર્શન કરીને Why know me for empty? મંદિર બહારથી દર્શન કરાવીએ છીએ, ગોલ્ડન ટેમ્પલના માતાજીના મંદિરના. બસ હવે ગબ્બર ઉપર જઈએ છીએ માતાજી દર્શન કરવા માટે. પાર્કિંગ ને બધું છે. નો ગબ્બર દેખાય છે અને ટ્રોલીઓ આવતી જતી દેખાય છે. મા અંબાના સાનિધ્યમાં. જો અહીંથી હવે આપણે તરફ જવાનું છે. આ વખતે રોપવે તરફ જઈએ એટલે જો આ માતાજીનો મેઇન ગેટ, જ્યાંથી આપણે ગબ્બર ત્યારે એમની એન્ટ્રી. અને રોપવે માટે આજે આપણે ગબ્બર ઉપર જઈએ છીએ. હવે ગબ્બર ઉપર ચલો માતાજીના દર્શન કરવા. ગબ્બર ઉપર ગબ્બર ઉપર ચલો. ટિકિટ લઈ લેવાની છે. ચલો ટિકિટ લઈ લીધી ને? ચલો. ઉપર આવી ગયા છીએ. મમ્મી પપ્પા જતા રહ્યા છે. મારો વારો છે. મહાલક્ષ્મી મોબાઈલ બંધ હોય.
મમ્મી પપ્પા આગળ જાય છે. તો અમારા રુધિભાઈ કેવી મજા આવે? બહુ મજા આવે છે આ ડોલીમાં, તો બહુ મજા આવે. મમ્મીની તો ખુશી તો જો. ચલો હવે જઈએ છે ઉપર. ગબ્બર કેવું સરસ છે બધું, વ્યૂ મસ્ત છે. ઉપર પહોંચી ગયા છીએ, તો જો દર્શન કરો. ફ્રેન્ડ્સ અત્યારે અમે ઉપર દર્શન કરી લીધા છે. તો મમ્મી મજા આવી ઉપર દર્શન કરી? બસ દર્શન કરીને એકદમ મસ્ત મજા એકદમ આવી. મસ્ત દર્શન થયા. બા તમારે થયું મસ્ત દર્શન? મસ્ત દર્શન થયા છે. તો પાછા આપણે જઈએ છીએ રોપવેમાં. રોપવે. ગરમી બહુ જ હતી ઉપર. અરે આ માઈક છે. તો અમે પાછા જઈ રહ્યા છીએ હવે ગાડી જોડે. તો પપ્પા તમને સારા દર્શન થયા? સારા દર્શન થયા? અંદર તમને કે છે તો અમે ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ નીચે. તો હવે અમે જઈ રહ્યા છીએ બહાર. તો પછી હવે અમે જઈ રહ્યા છીએ. તો ચલો આપણે જઈએ. તો હવે અમે બહાર જઈએ છીએ અને પછી આપણે મળીએ. નીચે ઉતરી ગયા છીએ. આ ફૂડ કોર્નર છે. આ ફૂડ કોર્નરમાં જોઈએ રુદ્રભાઈને આઈસ્ક્રીમ તો જોઈશે જ. આઈસ્ક્રીમ ખાધા વગર તો બહાર નીકળશે નહીં ભાઈ. એટલે એમને આઈસ્ક્રીમ બહુ ભાવે છે એટલે રુદ્રભાઈને. શું બધાને આઈસ્ક્રીમ ખાવાની છે? આઈસ્ક્રીમ ખાવાની છે? પપ્પા તમારે ખાવાની છે? હા સરસ. આવી રીતે બોલતા હોય ને તો મજા આવે. માંથી નીચે આવી ગયા છે. રુદ્રભાઈને કેન્ડી ખાવી હતી, આઈસ્ક્રીમ તો હતી નહીં. એટલે કેન્ડી એમને જે ભાવતી હતી ચોકલેટવાળા કોર્ન નહોતા એટલે કેન્ડી બી લઈ લીધી છે છેલ્લે. મમ્મી પપ્પાએ લઈ લીધી છે, પૂનમે લઈ લીધી છે. અને જુલુબાર જોઈતો હતો પણ નહોતો મળ્યો. રુદ્રભાઈને ચોકલેટ કોર્ન જોઈતો હતો પણ ના મળે એટલે કેન્ડી લઈ લીધી.
ચલો વાંધો નહીં, જે મળ્યું એ ઠંડુ કરવા તો થયું. ચલો હવે ઘરે બાજુ નીકળીએ છીએ. હવે ગાડીમાં બેસીને ઘરે જઈએ, ઘરે જવા નીકળીએ. પપ્પા આવી ગયા છે ગાડી લઈને, હવે બેસી જઈએ એમાં. ઉપર જઈને આવી ગયા રુદ્રભાઈ. મારા પગ બળી ગયા. લો ફટાફટ ગાડીમાં બેસી જઈએ. જો આવી રહ્યું ભોજનાલય. અહીંયા છે આ ભોજનાલય. દેખાયું? દર્શન કરી લીધા સરસ. અંબાજીનો એક્ઝિટ નો ગેટ છે. અંબાજી બહાર નીકળી ગયા. ઘર તરફ જઈએ છીએ. અંબાજીના સરસ દર્શન થઈ ગયા. ખેડ બ્રહ્માવી માં અંબાના દર્શન થઈ ગયા. ગરમી થોડી હતી પણ મસ્ત દર્શન કરીને એકદમ શાંતિ મળી. તમને બધાને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ. મજા આવી ગઈ દર્શન કરીને? દર્શન કર્યા. વેકેશન હતું પણ ભીડ નથી, નહીં? ભીડ બિલકુલ નહીં. બહુ મસ્ત દર્શન. અને આ વખતે તો અમે ટ્રોલીમાં ગયા હતા. દર વખતે તો ચાલીને જઈએ છીએ, પણ આ વખતે ગરમી બહુ છે. અને મમ્મી પપ્પા ને બધા હતા એટલે આ વખતે અમે ઉડન ખટોલામાં ગયા હતા, રોપવેમાં. ઉપર જતા જતા થોડી બીક બી લાગે પણ મજા આવી. તો હવે ઘરે જઈને મળીએ.